શિયાળામાં હિમોગ્લોબિન વધારે એવા એકદમ સુપર ટેસ્ટી બીટના લાડુ બનાવવા માટે મેં અહીંયા છે તે 250 ગ્રામ જેટલા બીટ લીધા છે. તેને હવે ચાકાની મદદથી આગળનો અને પાછળનો ભાગ છે તે આપણે હટાવી લઈશું. પછી તેની આપણે છાલ છે તે હટાવી લેવાની છે. છાલ હટાવી લીધી છે. હવે છે આપણે બીટને છે તે ધોઈને પછી તેને આપણે ખમણવાના છે. હવે એક વાસણ લીધું છે અને ખમણી લીધી છે, તેને આપણે ખમણી લેવાના છે. બીટને સરસ એવા મેં ખમણી લીધા છે. જો ખમણ સરસ એવું આપણે તૈયાર થઈ ગયું છે, તેની સાઈડ પર રાખી દઈએ. ગેસ ચાલુ કરીને એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. ઘીને સરસ રીતે ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ સરસ થઈ જાય પછી તેમાં આપણે બીટ જે ખમણેલું છે તે એડ કરી દઈશું અને ઘીમાં છે 2 મિનિટ સુધી સાતળશું. હવે તેમાં 1 કપ જેટલું દૂધ લીધું છે, દૂધ એડ કરી દઈશું. હવે તેને 2 મિનિટ સુધી છે તે આપણે દૂધમાં છે પકવવાનું છે. તેમાં હવે 4 ચમચી જેટલી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી તેમાં 2 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું. જો સરસ એવું બીટ આપણે કૂક થઈ ગયું છે, તેને આપણે ચેક કરી લઈશું. સરસ એવું બફાઈ ગયું છે આપણું બીટ. હવે છે તેને હજી 1 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું. હવે તેમાં છે તે ટોપરાનું છીણ લીધું છે 1 વાટકી જેટલું, તે એડ કરી દઈશું. હવે છે તે આપણે મિલ્ક પાવડર લીધો છે તે એડ કરી દઈશું. જે 10-10 વાળા પેકેટ આવે છે તે પેકેટ મેં એડ કરી દીધું છે. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હજી છે તેને આપણે 1 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું, જેથી આપણું મિશ્રણ સરસ એવું બનીને તૈયાર થઈ જાય, લોટના ફોર્મમાં આવી જાય તેવું. હવે તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું. તેનાથી સરસ રીતે શાઇનિંગ પણ આવે છે અને આપણું બીટના લાડુ સરસ એવા બને છે. હવે તેમાં છે તે કાજુ બદામ છે તે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું મિશ્રણ ઠંડુ કરવા માટે રાખી દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે બીટના લાડુ છે તે આવી રીતે આપણે વારી લેવાના છે. બીટ લાડુ સરસ વરાઈ ગયા છે. ટોપરાના છીણ સાથે રગદોળી દેવાના છે અને ઉપરથી છે તે પિસ્તાની કતરણ રાખી દેવાના છે. તૈયાર છે આપણા બીટના લાડુ. ફૂલ વિડીયો ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.